સાગર સૂરી મહારાજ સાહેબ, શું કહેશો? આપની ઉપર જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને લોકો ટોળા અહીંયા ભેગા થયા હતા અને આપના વિડીયો અને ફોટા જે છે વાયરલ કરવામાં આવ્યા હતા, શું કહેશો એ બાબતે? જ્યારે અમારી પાસે ફોટા વગેરે આવ્યું તે વખતે અમને જ ખુદ આશ્ચર્ય થયું કે જે ઘટના ઘટી નથી એના બધી વસ્તુઓ કેવી રીતે બહાર આવી રહી છે। जी हाँ, आपने सही सुना। सौराष्ट्र चैनल समाचार के वरिष्ठ पत्रकार ने जब इनको पूछा कि महाराज साहब आपके खिलाफ ये क्यों, तब सागर चंद्र सागर क्या कहते हैं कि जब ये घटना घटी नहीं तो फोटो बाहर आए कहां से। आप एक बार फिर से सुन लीजिए। જ્યારે અમારી પાસે ફોટા વગેરે આવ્યું તે વખતે અમને જ ખુદ આશ્ચર્ય થયું કે જે ઘટના ઘટી નથી એના બધી વસ્તુઓ કેવી રીતે બહાર આવી રહી છે। एक साधु की सत्यवाणी आपने सुन ली, अब आगे सुनिए ये सागर चंद्र क्या कहते हैं। અમારા ગુરુજનોએ ગચ્છાધિપતિ નરદેવ સાગરસુરી મહારાજ અને ગુરુદેવ અશોક સાગરસુરી મહારાજ સાહેબ આદિ ઘણા આચાર્ય ભગવંતોએ આ કેસ આખો હાથમાં લીધો। એ લોકોને વારંવાર બોલાવવામાં આવ્યા કે તમે આવીને અમને ડોક્યુમેન્ટ આપી જાઓ, અમે એના આધારે વૈજ્ઞાનિક તપાસ કરીએ અને ત્યાર પછી શાસ્ત્ર સંમત જે કંઈ હશે એ અમે એમને પ્રાયશ્ચિત આપશું, એમને જે કંઈ કામ કરવાનું છે અમે કરશું। પરંતુ એ લોકોએ જોઈતો એવો સપોર્ટ કર્યો નહીં, કોઈ ડોક્યુમેન્ટ આપ્યા नहीं। आपको करीबन 35 साल दीक्षा लिए हुए हो गए। आपने जिनचंद्र सागर जी की निचरा में कितने चातुर्मास किए? जब जिनचंद्र सागर सूरीश्वर जी के आप नहीं हुए तो आप अभी अशोक देव सागर जी और नरदेव सागर जी याद आ रहे हैं। आप बोलते हो वो जो करेंगे वो मुझे मंजूर है। आपने ये कहा कि हमने हमारे गुरु के ऊपर छोड़ दिया और गुरुजनों ने कहा कि इसका जो भी पश्चाताप होगा हम इनको दे देंगे। तो जब आप एक तरफ बोलते हो घटना हुई नहीं तो ये पश्चाताप किसका? इसका मतलब आप साधु वेश में झूठ बोल रहे हो। कुछ तो कुछ घटना तो घटी है। સાહેબ, આ લોકો વિરોધમાં તમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ અરજી આપી છે ખરો? અહીંયા જ્યારે ગચ્છાધિપતિ શ્રી વગેરે અમે આ લોકો હતા, અમારી એક મિટિંગ હતી, તે વખતે સુરેશ ચેન્નાઈ અને નગરાજજી અમદાવાદ વાળા અહીંના જ કેટલાક યુવાનોને લઈને 50 જણને લઈને આવીને અહીં થોડો હોબાળો જેવું એમને કર્યું હતું, કેમ કે એમને એમનો વિડીયો ઉતારી દેવો તો અમે આવું કરીએ છીએ, અમે આવું કરીએ છીએ, અમે આવું કરીએ છીએ। ગચ્છાધિપતિ એને શાંત કરવાની કોશિશ કરી। તે વખતે અમને માગણી કરી અત્યારે મને રિઝલ્ટ આપો, અત્યારે મને નિર્ણય આપો, નહીં તો અમે 500ને લઈને આવશું, અમે 5000ને લઈને આવશું। એટલે પછી ટ્રસ્ટવાળાએ પોલીસને બોલાવી અને પોલીસ કમ્પ્લેન પણ કરી। सागर चंद्र सागर किसको बोल रहा है कि आप आओ हमको बताओ? अरे जब आपको वीडियो भेज दिया, जब आपके बारे में उन्होंने लिख के भेज दिया तो फिर इनको बुलाने की जरूरत क्या है? आप खुद अपने आप को तपास करो। एक तरफ आप बुलाते हो, दूसरी तरफ जब सुरेश भाई चेन्नई जैसे श्रावक जिनके 2 बच्चों ने दीक्षा ली है, वो लोग जब आपके पास आए और आपको कहा कि भाई इसका खुलासा करो, तब आपने उनके खिलाफ भी पुलिस में फरियाद कर दी थी। संघ माँ बाप है, चतुर्विद संघ जिसमें से आप भी निकले हो। एक संघ ने जब दीक्षा दी तब कितना जाहो जलाली उन्होंने की होगी, कितना भरोसा आपके किया है। पंच महाव्रतधारी महात्मा आप बने हो। जब आप मुमुक्ष आत्मा में से आप दीक्षा ली तब परम कृपालु परमात्मा के सामने, चतुर्विद संघ के सामने संसार त्याग की आपने नियम लिए थे। कहाँ गए वो नियम? आपने परमात्मा की मूर्ति के साथ विश्वासघात किया, आपने संघ के साथ विश्वासघात किया और आप एक तरफ बोलते हो वो आए नहीं, लेकिन जो आए थे उनके साथ आपने क्या व्यवहार किया? आपने जाके पुलिस में फरियाद कर दी। अरे बाप रे, साधु वेश में ये काम आपके जिंदगी में हम कभी सोच नहीं सकते थे। और आप ऊपर से बोला था वो आए नहीं। वो आने के बाद पता नहीं अब क्या क्या करते। आप उनके ऊपर ब्लैकमेल का आरोप लगाते थे, आप उनके ऊपर कुछ न कुछ आरोप लगाते थे। तो जो आए थे उनके साथ तो आपने कोई अच्छा व्यवहार किया नहीं, तो कौन आएगा? सीधी सी सबसे बात है, आप कपड़ा पहनो और घर जाओ। છેલ્લે એમને જે વાયરલ કરેલા હતા ફોટાઓ એ બધા અમે ફોરેન્સિક લેબમાં મૂક્યા અને એના આધારે અને બીજા પણ કેટલાક પ્રમાણો જે ધાર્મિક રીતેના પ્રમાણો હોય એ બધા પ્રમાણો પણ જોતા અમારા ગચ્છાધિપતિ શ્રીએ અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ અમને કીધું કે ભાઈ આ વાત ઉપર હવે પડદો કરી દેવામાં આવે। સાગરચંદ્ર મહારાજ ઉપર જે થયેલા આક્ષેપો એ હકીકતમાં એક ષડયંત્રનો એક ભાગ છે,
કારણ કે અમે એ લોકોની જ્યારે તપાસ કરાવી ત્યારે એમને ખાલી મને નહીં, અત્યાર સુધીમાં ઘણા બધા આચાર્યોને ટાર્ગેટ કર્યા છે, ઘણા બધા સાધુઓને ટાર્ગેટ કર્યા છે. એટલું જ નહીં, કાયદો હાથમાં લઈને મારઝૂડ પણ કરી છે. તો આ બધું અશોભનીય છે અને હવેના ફ્યુચરમાં પણ કોને ટાર્ગેટ કરવાના એના પણ નિશાનો એમને એમના મેસેજમાં બતાવ્યા છે. અમે હવે આ પણ આવા છે, આ પણ આવા છે, આ પણ આવા છે. એકેના પુરાવા આપી શકે નહીં અને તમે કોઈની બદનક્ષી કરવી એ હકીકતમાં સમાજ માટે કલંકરૂપ છે. સમાજે જાગૃત થવું જોઈએ. આવા વ્યક્તિઓને સમાજમાંથી સબક શીખવાડવી જોઈએ કે આવું ન કરી શકાય અને સમાજની અંદર રહેલી ધર્મની શ્રદ્ધા, ધર્માચાર્ય પ્રત્યેની શ્રદ્ધા અને સન્માર્ગની શ્રદ્ધા એ મજબૂત કેળવવી જોઈએ. આવો એકમાત્ર મારો મેસેજ છે અને આ બધામાં ભ્રમિત ન થવું જોઈએ એ મારી ખાસ સૂચના છે. एक तरफ आप कहते हो फॉरेंसिक लेबोरेटरी का जो रिपोर्ट आया है फोटो के साथ छेड़छाड़ की है. सागर चंद्र सागर जी, मुझे एक बात बताओ, आपने कौन से फोटो भेजे वहां? आपने कौन से फोटो की फॉरेंसिक जांच कराई, हमको कैसे पता चले? अच्छा, जो फॉरेंसिक लेब है वो गवर्नमेंट मान्य तो नहीं है. यदि आप सही है तो एक बार गवर्नमेंट मान्य लेबोरेटरी के अंदर वो फोटो भेजो जो फोटो आपके पास आए हैं. यदि आप ये कहते हो कि वो तो घटना घटी नहीं है, तो रुको, मैं आपको एक बार फिर से एक ऑडियो सुनाता हूं जो आपकी खुद की श्राविका है. हेलो हेलो હેલો. બોલો. આજે મારા ઉપર બધા હમણાં 2-3 મિસ કોલ આયા છે બધા. મને પણ બહુ બધી ધમકીઓ આવી છે. શું છે બધું? હવે તમે મને કહો. હું તો શું કહું, મેં તો તને તે દિવસ કીધું તું આ ફોટા બહુ અલગ, તું પેલી જે ગ્રુપ કહેતી હતી ને એ ગ્રુપમાં પહોંચ્યા છે. કેવી રીતના પહોંચ્યા મને કે, નથી કારણ કે મારી નથી, પાસેથી હું એ ગ્રુપમાં નથી. પણ આજે મારી પાસે અત્યારે ફૂલ્લી ઇન્ફોર્મેશન છે. એ મને અત્યારે મૈથિલનો ફોન આવ્યો હતો, એના ઉપર બધી ઇન્ફોર્મેશન ગઈ છે અને તે એને ફોન કર્યો હતો એટલે એ મેં તારા કોન્ટેક્ટમાં હતો કે નહોતો મને ખબર નથી, પણ મેં તને કીધું હતું કે મેં એનો નંબર બ્લોક કરી દીધો હતો. પણ મેં તને તે દિવસ પણ કીધું હતું તારે પણ તે જો હું ઇન્કવાયરીમાં જઉં છું, આગળ વધું છું, તે મને ફોન માંગ્યો, તે મારી પાસે ફોન માંગ્યો તો મેં કીધું તું હમણાં હું કોઈ સાહેબજી, વાત હવે કરું. તમે આટલી જૂની વાતો ના કહો. તમે મને રોજ ફોન પર વાત કરી હતી ને કે તું આટલી જૂની વાતો ગાય છે. હવે તમે આટલી બધી જૂની વાતો હવે તમે પણ નહીં ગાઓ. હવે તમે પણ આજની જ વાત કરો. મને પણ જેને મારા ઘરે આદમી મોકલવાની વાત થાય છે, હું અહીંયા મારા કામ ઉપર છું અને મને મારા ઘરે આદમીઓ મોકલવાની વાત થઈ રહી છે. મારી બચ્ચા ઘરે એકલા છે કે ગુંડા મોકલવાની વાત થઈ રહી છે મારા ઘરે. મેં તમને પ્રોમિસ કર્યું હતું, મેં તમને કસમ ખાધી હતી કે હું તમારા ફોટા ક્યારેક કોઈને શેર નહીં કરું. તારા ફોનમાંથી આ બધા ગયા ક્યાં? हे देश के तमाम जैन धर्म प्रेमियों, सागर चंद्र ने फोटो झूठा साबित करने की कोशिश की. हे सागर चंद्र, अब ये भी साबित कर दो कि ऑडियो झूठा है. आपने प्राइवेट लेब में फोटो छेड़छाड़ करके तो बता दिया, तो फिर ये भी एक अपनी प्राइवेट लेब में देके दुनिया को बता दो. साधु वेश में एक और झूठ बोल दो. रुको, एक और ऑडियो सुनाता हूं जिसने आपने एक महिला श्रावक को 10 लाख की ऑफर की है. क्यों की है? देश के तमाम धर्म प्रेमियों, सागर चंद्र की एक और ऑडियो सुने. અગર મારા સાહેબ બોલું છું. હા બોલો સાહેબ. કેમ છે? બસ શાંતિ. ત્યાં કિરણ નથી? ના એ નથી, ક્યાં ગયો? એ બહાર ગયા છે. અરે મારે પરમ દિવસ એની સાથે વાત થઈ, એ પછી મને કાલે કશું કહેવાનું હતું. સુરતની બહાર ગયેલા છે, મને કહીને નથી ગયા કે ક્યાં ગયા છે. શું વાત કરે છે? હા, આજે સાંજે આવી જવાના છે. અરે મેં એને કીધું કે ભાઈ તું કઈ કલ્યાણ સાગરનો સમુદાય બહાર કરે, હા. એનાથી તને શું મળ્યું અર્થમાં? બરાબર છે. મેં કીધું હું તને ગેરંટી લઉં છું, 10 લાખ રૂપિયા હું તને આપી દઉં. सागर चंद्र सागर, परमात्मा की पाठ के ऊपर बैठ के पैसा इकट्ठे करके साथ तुम ऐसे बांट रहे हो. इसको बोल रहे हो 10 लाख ले ले, वो लड़की आपसे मोबाइल मांग रही है और जब आपके पास हिसाब मांगते हैं तब आपके भक्त कहते हम नहीं देंगे. केस पैसे का हिसाब पूछना हो सागर चंद्र के पास हो तो सागर चंद्र आप बताओ दुनिया को ये केस पैसे रखे कहाँ हैं. मेरी तो तमाम धर्म प्रेमियों से विनती है कि सागर चंद्र को कपड़ा पहनाओ और इसने धर्म के नाम पे जो पैसा इकट्ठा किया है
वो हमारे धर्म में जितने भी साधर्मिक भाई है, जो दुखी है, देव द्रव्य के अलावा के पैसे उनको बांट दो और इसको बोलो तू घर जा। तू तेरा भी ये भाव के साथ साथ पर भाव भी खराब मत कर। हम चाहते हैं कि सागर चंद्र आप भी सागर कुमार बन के अपना संसारिक रास्ता ढूंढे, पाप से बचे। हम तो कोशिश ये रहेगी कि आपका ये भाव में जो भी गलतियां की है वो सुधारे और आपका पर भाव भी सुधरे। यही उच्च भावनाओं के साथ मैं हार्दिक हुंडिया, जय जिनेन्द्र।